ઉપરનું દ્રશ્ય છે તે ગીર સોમનાથ જિલ્લાના નગડીયા ગામનું છે, જ્યારે નીચે જે સિંહ ડૂબેલો દેખાય છે તે મોહબ્બતપરા ગામનું આ દ્રશ્ય છે। આ બંને ગામ વચ્ચે 10 કિલોમીટરનો ગેપ છે। ગઈકાલે અહીંયા પર સિંહ છે તે પાણીમાં ડેડ બોડી છે તેની મળી આવી હતી। વન વિભાગે તપાસ શરૂ કરી હતી તો ટ્રેક્ટરના ચીલા દેખાયા હતા અને તેની પાછળ વન વિભાગ તપાસ કરતું ધોકડવા પહોંચ્યું હતું। ત્યાં 30 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો નગડીયા ગામના બે ખેડૂત છે તે આ ટ્રેક્ટર તેનું હોવાનું સામે આવ્યું। તેને દબોચ્યા અને પૂછપરછ કરવામાં આવી। આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરાવવા માટે તેના ઘરે લાવવામાં આવ્યા છે, જ્યાં ટ્રેક્ટર છે ત્યાં વન વિભાગ તેને લઈને પહોંચ્યું છે। જાણવા મળ્યું છે કે સિંહ આ લોકોને મગફળીના પાકને ફરતે જંગલી જાનવરથી પાકને બચાવવા માટે ત્યાં વીજ કરંટ મૂક્યો હતો અને તેમાં સિંહનું મોત થયું હતું। આ બંને ખેડૂતો છે તે આ ટ્રેક્ટરમાં સિંહને નાખીને 10 કિલોમીટર દૂર મોહબ્બતપરા ગામ છે ત્યાં સિંહને ફેંક્યો હતો અને આ સિંહના મોતનું કારણ છે તે બહાર આવ્યું છે। બંનેની અટકાયત કરી છે અને વન વિભાગ તેને આજે તેના જ ગામમાં એ ઘટના સ્થળે લઈને આવ્યું હતું અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। કઈ રીતે ક્યાં સિંહ મેર્યો હતો, કઈ રીતે ત્યાંથી ઉઠાવીને ફેંકવા ગયા હતા, આવા તમામ મુદ્દે તપાસ વન વિભાગે હાથ ધરી છે। જો કે આમાં હજુ સુધી કોઈ ઓફિશિયલી ખુલાસા નથી થયા, પરંતુ જે વાડી દેખાય છે ત્યાં સિંહનું મોત થયું હોવાનું હાલ તો જણાવાઈ રહ્યું છે। તમામ ખબરો જોવા પેજને ફોલો કરો। ધન્યવાદ।